સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હમણાં જ 16 તારીખે વહીવટી કર્મચારીઓની વર્ગ 3ની અને લેબ ટેકનિશિયનની જે પરીક્ષા લેવાઈ એમાં એક વ્યક્તિ 55 વર્ષની આસપાસનો હોય અને પરીક્ષા આપી એ ફરિયાદ આવી હતી. મને લાગે છે કે બે જગ્યાએ ભૂલો થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્ક્રુટિની કરવાની પ્રક્રિયા જે અરજી આવી તેની કરવાની જરૂર હતી. આપણે જ્યારે 186 કેન્ડિડેટ એવા શોધી કાઢીએ કે જેને ફોર્મ ભર્યું છે, પૈસા ભર્યા છે, એની ડેટા આપણી પાસે છે, છતાં પણ આપણે એને તક નથી આપતા અને એ લોકોને આપણે પરીક્ષામાં બેસવા દેતા નથી માત્ર ટેકનિકલ કારણસર. આવા ટેકનિકલ કારણસર જો પરીક્ષા ન આપી શકાતી હોય તો જે વ્યક્તિએ ખોટો ડેટા આપ્યો છે, જેની ઉંમર 35 કે 40 નથી અને 55 વર્ષ દર્શાવી છે, આની ચકાસણી કરવાની જરૂર હતી. મને એવી પણ ફરિયાદ છે કે કેટલાક કેટેગરીવાળી સીટો ઉપર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. ભવિષ્યમાં જ્યારે એની સ્ક્રુટિની થશે, પેપર જો એમને રૂબરૂ બોલાવવામાં આવશે ત્યારે એ વાતની ખબર પડે એ પહેલા પરીક્ષા લેતા પહેલા એની ખબર પડવાની જરૂર હતી. સ્ક્રુટિની સેલ જે સેલ બન્યો છે, રિક્રુટમેન્ટ સેલ, એને આ કામગીરી યોગ્ય રીતે કરવાની જરૂર હતી. એને આ ન કર્યું એના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આવડી મોટો ઇસ્યુ અખબારોમાં અને જાહેર માધ્યમમાં આવ્યો.